કે મારા ગામનું મંદિર શંખલપુર બહુ મોટું માતાજીનું ધામ, અને હું નાની હતી ત્યારે જૂનું મંદિર, હવે તો એવું નાત જાતનો ભેદ નથી, હવે તો દરેક જ્ઞાતિના લોકો જાય, પણ નાની હતી ત્યારે હું જોઉં કે મંદિરમાં ચોક્કસ પ્રકારની કમ્યુનિટી છે ને સીધા દ્વારથી અંદર નહોતી પ્રવેશતી, એ એક ગોખ જેવું એટલે બારી જેવું હતું, ત્યાં એના માટે કંકુ જુદું પડે, ત્યાંથી જ આવી અને દર્શન કરે. એટલે આ ગમતું નહોતું, એવું સમજાતું હતું કે આવું કેમ. બીજું એક જે જોયું હતું કે અમારા ત્યાં ચોર હોય, એટલે ગામમાં કોઈને જમણવાર હોય, ધારો કે બાબરી હોય, લગ્ન હોય, કોઈ પ્રસંગ અથવા મરણ થઈ ગયું તો 12મું હોય, તો ચોરામાં અમે લોકો જમવા માટે જઈએ તો થાળી લઈને વખતે જમવાની પ્રથા હતી, એટલે અમે આમ પંગતમાં જમીએ, જમવામાં બધું પીરસાય અને પત્યા પછી બધા થાળીમાં હાથ ધોઈ અને પછી પાછા બહાર નીકળે. તો ચોરાની બહારની સાઈડ પર ચોક્કસ કમ્યુનિટીના લોકો બેઠા હોય એમના વાસણ લઈને, અને વાસણ આમ ઊંચું કરે ને થાળી, મેં હાથ ધોયા છે જે થાળીમાં, એ થાળીમાં પડેલો અડધો મોહનથાળ, અડધો લાડુ, પલળેલી પૂરી, એ પેલો વ્યક્તિ છે ઉપાડીને એનામાં એ નાખે એમ, અને પેલો પણ એ કેમ કે એની જે સ્થિતિ હશે પણ એનાથી એનું પેટ સંતોષાતું હતું. આ બધું છે ને, પણ એની સેલ્ફ રિસ્પેક્ટ કેટલી હાર્મ થતી હશે કે આવા પ્રકારનું, અને એને લેવું પડે, આ કેટલી મોટી મજબૂરી એ બધામાં. એટલે મને એમ લાગે કે સમાજ તરીકે આ માત્ર મારા ગામમાં નહીં, અનેક જગ્યાઓ ઉપર આ ચીજો થતી હશે, તો કોઈને દુખ્યું કેમ નહીં એમ.